એક ગાંડી દોટ પણ કહી શકાય કે બધાના મગજની અંદર એવું જ છે કે જો મારો દીકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણશે તો જ એ કંઈક આગળ જઈને કરી શકે. તો એ ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા એ શિક્ષણ તમારા મતે કઈ ભાષાની અંદર મળવું જોઈએ? તમામ બાળકને માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ. એ બાળકનો હક પણ છે અને ખરેખર એ જરૂરિયાત પણ છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય કે ભાઈ ભણવાની કાંઈ જરૂર નથી, ભણે કોનું સારું થયું છે. મોટા મોટા લોકો ક્યાં ભણેલા છે, ક્યાં ધીરુભાઈ ભણેલા છે. તો એ બધાની માનસિકતા હવે કઈ રીતે, એની વિશે તમારું શું માનવું? પણ એનો અર્થ એ નથી કે શિક્ષણ નહીં મેળવવું. બીજું ખાસ સમજવાની એ જરૂર છે કે જીવનમાં સફળ થવા માટે માત્ર અક્ષર જ્ઞાન નહીં, જુદા જુદા કૌશલ્યોની જરૂર પડે. તો ખરેખર સફળતા કોને કહી શકાય? જીવનમાં આપણે ગમે તેટલી કાળજી રાખીએ, ગમે તેટલી મહેનત કરીએ, તો પણ કાયમ માટે ક્યારેય સફળતા નહીં મળે. બાળક અત્યારે ઘરની અંદર એક જ ચિત્ર જોવે છે કે જ્યારે મમ્મી પપ્પા ઝઘડતા હોય ત્યારે, પણ જ્યારે મમ્મી પપ્પા વચ્ચેનો જે પ્રેમ હોય છે એ બાળક ક્યારે જોતો નથી, કારણ કે સમાજે એ પ્રકારનું આખું ચિત્ર બનાવીને રાખ્યું છે કે પ્રેમ હોય તો એ ખાલી અંગતમાં તમે કરી શકો. તો એ માતા પિતા પોતાના વાતચીત દરમિયાન અને પોતાના વર્તન દ્વારા જો બાળકને ધીરજનો પાઠ શીખવશે તો ઘણા બધા પ્રશ્નો હલ થઈ શકે. આપણે જે સમાજની અંદર આ વસ્તુ જોવા આપણને મળે છે કે જ્યારે મફતની વસ્તુ હોય ને એટલે કે લઈ લો, મફતનું મળે છે તો લઈ જ લેવાનું, શું કામ જવા દેવાનું. તો એના કારણે ઘણા બધી જગ્યાએ સમૂહ લગ્નની અંદર પણ આપણને એવું જોવા મળે છે. એ ખરેખર માનસિકતા સાચી કહેવાય કે એની અંદર કંઈક વિચાર કરવા જેવું છે? તક મળતી હોય ત્યાં સુધી મફતનું મેળવ્યું હોય અને એ પ્રમાણે જીવનશૈલી થઈ ગઈ હોય, પછી ક્યારેક કંઈથી ન મળે ત્યારે માણસ નાસીપાસ થઈ જાય અને નાસીપાસ થઈને પોતાનું જીવન પણ ટૂંકાવે. અને જ્યાં સુધી પ્રજામાં આત્મગૌરવ જગાવી ન શકીએ ત્યાં સુધી દુનિયાનું તમામ શિક્ષણ અધૂરું છે. એ શિક્ષકની પ્રેરણા ક્યાંથી શરૂઆત થઈ, કે પહેલી વખત વિચાર ક્યારથી આવ્યો કે હવે મારે પોતે શિક્ષક બનવું? એમાં મેં એક લેખ પણ લખ્યો છે, ગમતું કામ કરવું કે કામને ગમતું કરવું, તો જ ભારત છે એ વિશ્વમાં ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કરી શકશે. તો લગ્ન કરવા માટે 2-5 હજાર રૂપિયાથી લઈને કરોડો રૂપિયા સુધી પણ લગ્ન થઈ શકે છે. તો એ વિશે તમે શું કહેશો? કે કરોડો ખર્ચે છે એના આવકના અમુક હિસ્સો એને ખર્ચ્યો છે, નહીં કે દેવું કરીને. તો સામાજિક વ્યવસ્થા એવી હોવી જોઈએ કે એ સાદગીથી લગ્ન કરે તો સમાજે એને બિરદાવવો જોઈએ. મેણા ટોણા મારવાની બદલે એને બિરદાવવો જોઈએ કે એક ગાડરિયા પ્રવાહમાં જવાની બદલે એણે ખૂબ સ્વાભિમાન બતાવ્યું છે. તો માત્ર ખૂબ ઝાકમઝોળ કરે છે એની વાહવા કરવાની જગ્યાએ સાદગીથી લગ્ન કરે છે તેની પણ વાહવા થશે, ત્યારે સમાજની અંદર ક્રાંતિ આવશે. પણ જ્યાં સુધી મનુષ્ય પોતે આત્મવિશ્વાસ ન કેળવે, આત્મગૌરવ ન કેળવે, સ્વાભિમાન ન કેળવે, ત્યાં સુધી સાચા સમાજનું નિર્માણ થઈ શકે નહીં. કહેવાય છે ને કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતા. આજે આપણે એવા જ એક શિક્ષક સાથે સંવાદ કરીશું કે જેમને 2013માં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. તેમના નવીનતમ કાર્યોને લીધે ઘણી બધી સરકારી સ્કૂલોની અંદર વાલીઓ અને બાળકોનું ધ્યાન કેન્દ્રિત થયું છે. બાળ કેળવણી, સાચી જોડણી લાગે વાલી, આવી તો ઘણી બધી પુસ્તકોના લેખન કાર્યો તેમણે કરેલા છે. અને પોતે શિક્ષણની સાથે સાથે શૈક્ષણિક, સામાજિક, રાષ્ટ્રીય અને ધાર્મિક પ્રવૃત્તિઓ પણ કરે છે. અને પોતે માતૃભાષાના સંવર્ધન અંતર્ગત ઘણા બધા કાર્યો કરેલા, જેના કારણે 2013માં તેમને માતૃભાષા શ્રેષ્ઠ શિક્ષક તરીકે પણ એવોર્ડ મળેલો છે. હા, હું વાત કરું છું રાજેશભાઈ ધામેલિયાની. તો ચાલો આપણે તેમની સાથે સંવાદ કરીએ. હું ઋત્વિક કડકિયા માયપોડ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. રાજેશભાઈ ધામેલિયા, માયપોડ સ્ટુડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હાલમાં અમે બધા જાણીએ છીએ એ મુજબ માતૃભાષા સંવર્ધન માટે તમે ઘણા બધા કાર્યો કરો છો અને એની માટે તમે ઘણા બધા સેમિનાર, કાર્યક્રમો પણ એની વિશે અમે જાણીએ છીએ. પણ શરૂઆત અમે તમારા બાળપણથી કરવા માંગીએ છીએ કે તમારું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ કઈ રીતનું હતું? સ્ટુડિયોમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો તે બદલ આનંદની લાગણી વ્યક્ત કરું છું. અને આપના જે સવાલ તરફ આગળ વધીએ તો મારું બાળપણ ખૂબ ગરીબીમાં વીત્યું. મારી લગભગ 1.5-2 વર્ષની ઉંમર છે ત્યારે પિતાની ગેરહાજરી થઈ, એમનું અવસાન થયું. એટલે એ વખતે કદાચ પરિવારજનો કે ગ્રામજનોએ કોઈ દિવસ વિચાર્યું પણ નહીં હોય કે આટલી નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવનાર
આ બાળક ભવિષ્યની અંદર આવા અલગ અલગ ક્ષેત્રમાં કામ કરી શકશે. પણ માતાની પ્રેરણા, મોટા ભાઈ અને ભાઈઓ બહેનો સૌનો સાથ સહકાર, કુટુંબીજનોનો પણ સાથ સહકાર, તેને કારણે થઈને પરિવારનું ભરણપોષણ થતું. અને ક્રમશઃ ભાઈની ઈચ્છા એ હતી કે અમે કોઈ ભણી ન શક્યા આર્થિક ગરીબીને કારણે, પણ રાજુ સૌથી નાનો છે. સૌ મારું નામ રાજેશ, પણ સૌ મને લાડથી રાજુ કહીને બોલાવે. બરાબર. એટલે પરિવારમાં મોટા ભાઈની ખાસ ઈચ્છા હતી કે રાજુ ભણે, અને એટલા માટે પ્રાથમિક શાળાનું શિક્ષણ તો 1 થી 7 ધોરણનું મારા ગામની શાળા બુઢણા પ્રાથમિક શાળામાં મેળવ્યું. બરાબર. પણ ભાઈની ઈચ્છાથી 8, 9મું ધોરણ અને 10મું ધોરણ મેં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં મેળવ્યું. બરાબર. અને ત્યાંથી સંસ્કાર શિક્ષણની સાથે સંસ્કારનું પણ સિંચન થયું. તો હાલમાં તમે શિક્ષક પણ છો. એ શિક્ષકની પ્રેરણા ક્યાંથી શરૂઆત થઈ, કે પહેલી વખત વિચાર ક્યારથી આવ્યો કે હવે મારે પોતે શિક્ષક બનવું છે? આપનો સવાલના જવાબ આપવામાં ઘણી બધી બાબતો કહી શકાય એવી છે, પણ ખૂબ ટૂંકમાં વાત કરીએ તો ફરીથી પ્રાથમિક શિક્ષણને યાદ કરીએ તો પહેલા ધોરણમાં તો મને શાળાએ જવું ગમતું જ નહોતું. એટલે કદાચ એ વખતે નાપાસ થવાની પદ્ધતિ તેનું હું પહેલા ધોરણમાં નાપાસ થયેલો. બરાબર. શાળા નહીં જવાને કારણે, ઓછી હાજરીને કારણે. પણ બીજા ધોરણથી પછી ભણવામાં રસ પડ્યો, અને મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી 3જા ધોરણથી 7 ધોરણ સુધીનો સંપૂર્ણ અભ્યાસક્રમ દરમિયાન મારો પહેલો બીજો નંબર આવતો. એટલે મોટા ભાઈની ઈચ્છા હતી કે રાજુ ડૉક્ટર બને. એટલે જ્યાં સુધી 10મા ધોરણની પરીક્ષા આપી ત્યાં સુધી કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું કે હું શિક્ષક બનીશ. પણ 10મા ધોરણમાં પણ હું શાળા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો, અને 11 સાયન્સની શરૂઆત કરી દીધી હતી. ત્યારે અમારી શાળાના એક શિક્ષકે કહ્યું કે રાજેશ, તે પીટીસી માટે ફોર્મ ભર્યું? ત્યારે મેં કહ્યું, સર પીટીસી કરવું નથી, 11-12 સાયન્સ જ કરવું છે, તો શા માટે ફોર્મ ભરવું? બરાબર. ત્યારે એમણે કહ્યું કે ફોર્મ ભર્યું હોય તો કદાચ પ્રવેશ મળતો હોય તો કામ લાગે. એટલે ફોર્મ પણ ભરી દીધું અને 11 સાયન્સનો અભ્યાસ શરૂ કરી દીધો. બરાબર એ વખતે હીરામાં મંદી ચાલતી હતી. પછી વિચાર બદલાયો, 11-12 સાયન્સ કરીશ, MBBS કે તબીબી શાખાની જે શાખામાં પ્રવેશ મળે એમાં વળી 5 વર્ષનો અભ્યાસ, એટલે આટલા બધા વર્ષો સુધીનો અભ્યાસ કરવો અને આર્થિક રીતે એ બધો બોજ ભાઈએ ઉઠાવવો પડે. એના બદલે કંઈક એવું કરીએ કે ઝડપથી આપણે પગભર થઈ જઈએ. અને પીટીસીના મેરિટમાં નંબર આવી ગયો, એટલે પછી 11-12 સાયન્સ છોડીને પીટીસી કર્યું. બરાબર. એટલે ઘણી વખત ઘણા બધા છોકરાઓની એવી કમ્પ્લેન હોય છે કે વિચાર ઘણી વખત હોય કે આવું કંઈક કરવું છે, અને પરિસ્થિતિના કારણે કદાચ ન કરે તો એ અંદરથી એક વસ્તુ ક્યારેક એમના મગજમાં હોય કે જો મેં આ કર્યું હોત તો સારું હતું. પણ તમે ફિલ્ડ ચેન્જ કરી અને ફરીથી પાછી શિક્ષક લાઈન પકડી, તો એની અંદર આટલું એક્યુરેટ સાથે વર્ક કરવું, નવા પ્રયોગો કરવા અને શિક્ષણને પોતાનું સમર્પણ આપી દેવું, એ કઈ રીતે પોસિબલ થઈ શકે? આપનો સવાલ ખૂબ સરસ છે, અને મારી લેખન શૈલી જે ચાલી રહી છે, લેખન યાત્રા ચાલી રહી છે, એમાં મેં એક લેખ પણ લખ્યો છે, ગમતું કામ કરવું કે કામને ગમતું કરવું. આ શીર્ષક છે, એની હેઠળ આખો લેખનો સાર એ છે કે ગમતું કામ સુધી પહોંચવા માટે જે કામ જ્યારે મળે તેને ગમતું કરવું ખૂબ જરૂરી છે. અને હું શિક્ષક બન્યો તો મને આમ આત્મશ્લાઘા લાગે, પણ વાત એ છે કે જ્યારે જે કામ મળ્યું ત્યારે પૂરા દિલથી કર્યું. અને આજે તો મને એવું લાગે છે કે હું ડૉક્ટર બન્યો તેના કરતાં શિક્ષક બન્યો તે વધારે સારું કર્યું. કદાચ કોઈ અલગ અલગ પોતાના દૃષ્ટિકોણથી દરેક વ્યક્તિ વિચારી શકે, પણ મને ખૂબ આનંદ અને ગૌરવ છે કે હું શિક્ષક બન્યો. તો મારી પાસે અમારી શાળા, અમારા સૌ મિત્રોના સહકારથી આજે અમારી શાળા ખૂબ સારી શાળા છે, અને તમામ શિક્ષક મિત્રો આચાર્યશ્રીના સહકારથી એવી શાળા બનાવી શક્યા છીએ કે અમારી શાળામાં વિદ્યાભ્યાસ કરીને અનેક વિદ્યાર્થીઓ ડૉક્ટર અને ખૂબ સારી પોસ્ટ પર પહોંચી શક્યા છીએ. જો હું ડૉક્ટર બન્યો તો કદાચ હું એક જ ડૉક્ટર, પણ આજે અમારી પાસેથી ભણીને અનેક વિદ્યાર્થીઓ અલગ અલગ ક્ષેત્રની અંદર સફળતા મેળવી રહ્યા છે, એનો વિશેષ આનંદ છે. ખરેખર તમારો વિચાર જે છે કે હું પોતે ભલે ડૉક્ટર ના બન્યો, પણ ભગવાને જે કંઈ પણ કરવું હશે સારા માટે જ કર્યું હશે, અને એના કારણે તમને શિક્ષક બનાવ્યા. અને આ ઘણા બધા અલગ અલગ ફિલ્ડની અંદર તમારા સ્ટુડન્ટો છે એ સારું એવું નામ કરી રહ્યા છે. તો હાલમાં થોડા સમય પહેલાં જ તમારી એક વોટ્સઅપ સ્ટેટસમાં સ્ટોરી જોયેલી મેં, એની અંદર
તમારી જે સરકારી સ્કૂલમાં એડમિશન માટેની લાઈન વાલીઓની જોઈએ તો તમે એની રીલ્સ મૂકેલી હતી કે લાઈન પહેલેથી લઈને લાસ્ટ સુધી જોઈએ તો ઘણા બધા વાલીઓ લાઈનમાં ઊભા હતા. જે પર્સપેક્ટિવ આજથી થોડા વર્ષ પહેલા અલગ હતો કે ભાઈ સરકારી સ્કૂલની અંદર થોડું ભણાય, તો એ માનસિકતા લોકોની અંદર હવે કઈ રીતે વિકસે છે? આપે જે સવાલ કર્યો ને, મારી આખી કારકિર્દીનો પ્રારંભનો આ સવાલ છે. મારી સરકારી નોકરીની શરૂઆત 24/12/98થી થઈ. એટલે ત્યારે જે શાળામાં નોકરી મળી ત્યારે જોયું કે સરકારી શાળામાં માત્ર ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ જ આવે. બરાબર. ત્યારે અમારી સાથેના શિક્ષક મિત્રો હતા, એને કહ્યું હતું કે આપણે એક એવી શાળા બનાવવી જોઈએ કે જ્યાં વાલીઓની લાઈન લાગવી જોઈએ પ્રવેશ 100%. માટે. તો આ સાંભળીને ઘણા જે સિનિયર શિક્ષકો હતા, મોટી ઉંમરના હતા, એ હસતા હતા કે રાજુ આવું થોડું બને, એમ આપણી સરકારી શાળા કહેવાય, એ પ્રમાણે જ ચાલે. બરાબર. મેં ત્યારે કહેલું કે વાલીને જે જોઈએ છે, અર્થાત શિક્ષણમાં જે ખરેખર કરવું જોઈએ, જે આપવું જોઈએ એ આપીએ તો શાળામાં જરૂર લાઈન લાગે. બરાબર. અને મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળાના પ્રારંભની થોડી વાત કરીએ તો તે વખતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એક સભ્ય હતા, ધીરુભાઈ માંગરોળિયા. 2003ની વાત કરું છું. ત્યારે એમને પણ એક વિચાર આવ્યો કે આપણે દરેક ઝોનમાં એક મોડલ શાળા શરૂ કરીએ, અને એ વિચાર અંતર્ગત આ અમારી શાળાની શરૂઆત થઈ. અને ત્યારે એમણે એક વિચાર આપ્યો કે જે શિક્ષકો ઘડિયાળ સામે જોઈને નહીં પણ વિદ્યાર્થી સામે જોઈને કામ કરે એવા હોય એવા શિક્ષકો મને યાદી આપો. અને સ્વૈચ્છિક રીતે તે વખતે જે શાળા પસંદગી કરી એ બધા શિક્ષકોએ પોતાની સ્વૈચ્છિક રીતે પસંદગી કરી હતી. બધા જ શિક્ષકોને ખૂબ રસ હતો. છતાં અમે ખૂબ મહેનત કરી. પ્રથમ વર્ષે જૂન 2003માં ઘરે ઘરે જઈને વાલીઓને સમજાવ્યા, રિયલ નેટવર્કના માધ્યમથી ફ્રીમાં થોડી જાહેરાત આપી. છતાં પણ માંડ 275 આસપાસ વિદ્યાર્થીઓ અમે મેળવી શક્યા હતા. પણ તમામ મિત્રોનો એક ઉત્સાહ હતો, આત્મવિશ્વાસ હતો કે આજે ભલે શરૂઆત સામાન્ય છે પણ આપણે કામ તો એવું કરીશું કે એક વખત વાલીઓ સામેથી આવે. તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે ઘણી શાળાઓ એવી છે કે જ્યાં પ્રવેશ માટે લાઈન લાગે છે. પણ અમે ખૂબ આત્મવિશ્વાસ સાથે કહી શકીએ કે સમિતિની આજે 350 જેટલી શાળાઓ છે, એમાં સૌથી પહેલી અમારી શાળા છે. 2008થી જ વિદ્યાર્થીઓની ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં આવવાની શરૂઆત થયેલી. છેલ્લા ઘણા બધા વર્ષોથી તો ખૂબ મોટી લાઈન હોય છે. તો અત્યારે એક આમ બધાના મનમાં એક પ્રશ્ન હોય જ છે, એક ગાંડી દોટ પણ કહી શકાય કે બધાના મગજની અંદર એવું છે કે જો મારો દીકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણશે તો જ એ કંઈક આગળ જઈને કરી શકશે. તો એ ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા, એ શિક્ષણ તમારા મતે કઈ ભાષાની અંદર મળવું જોઈએ? શિક્ષણના માધ્યમની કેવી રીતે પસંદગી કરવી, મારું પહેલું પુસ્તક છે બાળ કેળવણી. એ પુસ્તકની અંદર પણ એક પ્રકરણ મેં લખ્યું છે કે શિક્ષણના માધ્યમની પસંદગી કેવી રીતે કરવી. અને આ પ્રશ્ન ઉપર જ 2 કલાક ચર્ચા થઈ શકે એવો છે, પણ આપણે સમયને ધ્યાનમાં રાખીને ખૂબ ટૂંકમાં સાર રૂપે વાત કરીએ તો વિશ્વના તમામ વિકસિત દેશો અને અત્યાર સુધીમાં વિશ્વના જુદા જુદા તમામ ક્ષેત્રના સફળ વ્યક્તિઓનું જીવન દર્શન કરીએ તો આપણને ખ્યાલ આવશે કે 90-95% વ્યક્તિએ પોતાની માતૃભાષામાં જ શિક્ષણ મેળવ્યું. આજના પણ સફળ વ્યક્તિઓ, એ સુંદર પિચાઈ હોય કે એલન મસ્ક હોય, એમણે પણ એની માતૃભાષામાં જ શિક્ષણ મેળવ્યું છે. એટલે ખૂબ ટૂંકમાં જવાબ આપવો હોય તો એ છે કે બાળકના શારીરિક વિકાસ માટે માતાનું ધાવણ જેટલું ઉપયોગી છે, તેવી રીતે બાળકના બૌદ્ધિક વૈચારિક વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ જરૂરી છે. અંગ્રેજી માધ્યમ માટે જુદા જુદા બીજા કારણો હોઈ શકે. દાખલા તરીકે કોઈ બાળક છે, આજે થોડા વર્ષ અહીંયા રહેવાનું છે, થોડા વર્ષ પછી એ ગુજરાત બહાર કે પરદેશમાં જવાના હોય, તો એવા જ્યારે સંજોગો હોય, ખ્યાલ હોય, ત્યારે કદાચ એ અન્ય માધ્યમમાં પ્રાથમિક શિક્ષણ મેળવે તો અલગ વાત છે. બાકી તમામ બાળકને માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ. એ બાળકનો હક પણ છે અને ખરેખર એ જરૂરિયાત પણ છે. આ વસ્તુ પરથી યાદ આવે કે લોર્ડ બેવિંગ્ટન મેકોલે 1837માં આઈ થિંક ઇંગ્લિશ એજ્યુકેશન લિટરેચર ઉપર એણે એપ્લાય કરેલું કે ઇન્ડિયાની અંદર મારે ઇંગ્લિશ એજ્યુકેશન લાવવું છે. એની પાછળનું ઘણા બધા લેખ વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે એની પાછળનું કારણ એનું એક જ હતું કે આ ઇંગ્લિશ એજ્યુકેશનથી લોકોને ક્લાસ અલગ અલગ ડિવિઝન કરશે
કે ભાઈ ઇંગ્લિશ જેને આવડતું હશે એ લોકો સારા વ્યક્તિમાં ગણાશે, જેને નથી આવડતું એ ડફોડમાં ગણાશે. અને એના કારણે એક સાથે આંકડો એવો કહી શકાય કે 7.5 લાખથી પણ વધારે ગુરુકુળ બંધ થયા, કે જેની અંદર સંસ્કૃતની અંદર અને બાકી અન્ય જે રિલિજિયન્સ પ્રમાણે જે ભાષાઓ હતી એ પ્રમાણે એજ્યુકેશન આપવામાં આવતું હતું. તો જેના કારણે જે વ્યક્તિ જેની અંદર નિપુણ હોય એ વ્યક્તિને એનું એજ્યુકેશન જ મળતું હતું. તો હાલની અત્યારે એજ્યુકેશન સિસ્ટમ છે એ કંઈક આ પ્રમાણેની બનેલી છે, એવી જ હજી ચાલી આવે છે કે એની અંદર કોઈ ફેરફાર થઈ શકે? શિક્ષણ બાબતે આપણે લોર્ડ મેકોલોને યાદ કર્યા તો એનું ઘણા બધા એના વિશે આપણે વાત કરી શકીએ, પણ મુખ્ય અંગ્રેજી માધ્યમની શરૂઆત કરવાનો આશય એ હતો કે વહીવટી સરળતા. એમને એવા લોકોની જરૂર હતી જે પોતે અંગ્રેજોની ભાષા સમજી શકે, અર્થાત અંગ્રેજી સમજી શકે અને તે પ્રમાણે કામ કરી શકે. બીજી વાત એ કહેવાય કે માતૃભાષા જાય તો સંસ્કૃતિ જાય, અને કોઈ પણ દેશનું પતન કરવું હોય તો એની સંસ્કૃતિ નાશ પામે તો જ એ દેશનું પતન કરી શકાય. બરાબર. એટલે ઘણા બધા કારણો છે, ઘણી બધી વાત થઈ શકે એમ છે, પણ આપણે અત્યારના સાંપ્રત સમયે વિચારીએ તો હાલમાં જે શાળાઓ છે એમાં ઘણી બધી ગુરુકુળ એવી છે કે જે માતૃભાષામાં શિક્ષણ આપવા માટે પણ પ્રયત્ન કરે છે. પણ બીજું એક જોઈએ કે હાલમાં શિક્ષણ છે એનું ખાનગીકરણ થયું છે. તો ખાનગીકરણ થાય ત્યારે કોઈ પણ વ્યક્તિ વિચારવાનો છે કે મને વધારે આવક શેમાંથી થઈ શકે. બરાબર. તો ગુજરાતી માધ્યમની શાળા કોઈ વ્યક્તિ શરૂ કરે અને અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરે તો સ્વાભાવિક છે કે અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવાથી તેને અર્થ ઉપાર્જન વધારે થવાનું છે. એટલે અંગ્રેજી માધ્યમનું ચલણ વધી રહ્યું છે, એ મુખ્ય કારણ હું સમજુ છું. બાકી ઘણા બધા પ્રશ્નો એવા છે કે આમાં ચર્ચા થઈ શકે, પણ આપણે આજે દરેક બાબતને ટૂંક રૂપે વાત કરીએ છીએ. આ દરેક વિષયો ઉપર વિશેષ ક્યારેક આપણે એક વિષયને અનુરૂપ થોડી દીર્ઘ વાતચીત પણ કરીશું. તો માતૃભાષાને લઈને હાલમાં અત્યારે દેશની અંદર ઘણા બધા પ્રશ્નો જોવા મળે છે. કોઈ ઇન્ટરનેટના માધ્યમથી ઘણી બધી જગ્યાએ પોતાના જે રાજ્ય હોય એ જ ભાષા બોલવા માટે મજબૂર કરવા માટે લોકો ઘણા બધા ઝઘડા પણ કરે છે ને કેટલા વિડીયો પણ બનાવે છે. તો એની માટે શું એવું હોઈ શકે કે માતૃભાષાને ખરેખર પ્રાયોરિટી આપવી જોઈએ કે રાષ્ટ્રીય ભાષાથી પણ બાકી બધા આપણા ભારત દેશની અંદર આપણે ફરી શકીએ? આપનો સવાલ ખૂબ સરસ છે, અને જ્યારે માતૃભાષા પર મારે વાત કરવાની થતી હોય ત્યારે આ વિષય પર વાત કરતો હોઉં છું. હમણાં જ એક શાળામાં 2 દિવસ સુધી બાલભવનથી લઈને 12 ધોરણ સુધીના વાલીઓ માટે માતૃભાષા પર જ વાતચીત કરવાની હતી. તો હું કાયમ માટે કહું છું કે આપણે માતૃભાષાને ખૂબ ચાહીએ, પ્રેમ કરીએ, માતૃભાષાનું મહત્વ સમજીએ, પણ તેનો અર્થ બિલકુલ એવો ન થાય કે આપણે બીજી કોઈ પણ ભાષાનો અનાદર કરીએ, એ પછી ભારતીય ભાષા હોય કે અંગ્રેજી ભાષા હોય. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં ભલે મેળવીએ, પણ એનાથી અંગ્રેજીનો પણ અનાદર કરવાનો નથી, અંગ્રેજી વિશે પણ ખરાબ બોલવાનું નથી. તો બાકીની ભારતીય ભાષાઓ વિશે આપણે દુરાગ્રહ રાખીએ, ખરાબ વર્તન કરીએ, એ ખોટું છે. આપણે આપણી માતૃભાષાને સારી રીતે શીખીએ, સમજીએ, એના પર ગૌરવ કરીએ, પણ આપણી સાથે વાતચીત કરનારો કોઈ બીજી ભાષા જાણતો હોય, બરાબર છે, અને એ ભાષામાં આપણને સમજણ પડતી હોય તો આપણે એ વ્યક્તિ સાથે એ ભાષામાં પણ વાત કરવી જોઈએ. ક્યારેય પણ ભાષાને લઈને દુરાગ્રહ સેવવો જોઈએ નહીં. ભાષા એક ખાલી કોમ્યુનિકેશન લેંગ્વેજ તરીકે આપણે યુઝ કરીએ કે નહીં, કે એને કોઈ રાષ્ટ્રીય આપણે મુદ્દાને વધારે પ્રચાર કરીએ. રાષ્ટ્રીય મુદ્દાઓ ઘણા બધા દેશની અંદર છે જેની ઉપર વર્ક થઈ શકે, પણ આવી બધી બાબતોના કારણે દેશની અંદર જે ખોટી નેગેટિવિટી ફેલાય છે. તો ખાસ બધા દર્શક મિત્રોને એ જ કહેવું છે કે ભાષાને એક ખાલી કોમ્યુનિકેશન લેંગ્વેજ તરીકે જ આપણે માન આપીએ, અને બાકી બધી ભાષાને એક સરળ સમાન માન આપીએ, પણ પોતાની માતૃભાષા છે એની વિશે જેટલું ગૌરવ આપણને અનુભવાય, જેટલા સારા કામો કરી શકીએ, એની ઉપર થોડુંક સમાજને પણ આગ્રહ રાખીએ. તો ખાસ અત્યારે એક જે પદ્ધતિ ચાલી આવે છે, થોડાક પહેલાના સમય પ્રમાણેની આપણે એની ઉપર ડિસ્કશન કરીએ કે પહેલા એક સમય હતો કે જ્યારે ગુરુકુળમાં ભણવા માટે બાળકો જતા, અને ધીરે ધીરે પછી થોડી ઘણી સ્કૂલ સિસ્ટમ આવી, પણ એ વખતે બાળકોને સંસ્કાર આપવા માટે કે જ્યારે સ્કૂલે જાય એની સિવાય જ્યારે ઘરે આવે ત્યારે સાંજે બેસીને બધા પરિવાર સાથે બેસીને જમે, અને એમની સાથે એના દાદા હતા એના દ્વારા વાર્તા થકી એમને સંસ્કારોનું સિંચન કરવામાં આવતું. સમય જતાં હવે એ બધી વસ્તુ ઓછી થતી ગઈ,
ઘરે માતા પિતા અથવા દાદાને એટલો સમય પૂરતો હોતો નથી. તો એ જ વસ્તુ હવે જવાબદારી આવે છે શિક્ષણ ઉપર, કે જ્યારે સ્કૂલમાં જાય છે ત્યારે શિક્ષણની સાથે એને સંસ્કાર પણ મળવા જરૂરી છે. તો એ હાલની ઘણી બધી સ્કૂલોની અંદર મે બી નહીં પણ થતું હોય, ઘણી બધી સ્કૂલો બહુ એની ઉપર સારી રીતે વર્ક કરે છે. તો એમાં તમારું શું માનવું છે? આપનો પ્રશ્ન ફરીથી કહીએ તો ખૂબ મહત્વનો છે અને આ વિષય પર અત્યારે ખૂબ ચર્ચા થવી જરૂરી છે. શાળા એટલે માત્ર અક્ષર જ્ઞાન નહીં. આમ શબ્દકોશની દૃષ્ટિએ જોઈએ તો શિક્ષણ એટલે કેળવણી એ અર્થ થાય, બરાબર. પણ એમાં બે શબ્દો આપણે વાપરીએ છીએ, અક્ષર જ્ઞાન, કેળવણી, શિક્ષણ. આવા જુદા જુદા આપણે શબ્દો પ્રયોજીએ છીએ. તો વાંચન લેખન શીખવું, વાંચતા લખતા થઈ જવું એ અક્ષર જ્ઞાન છે, શિક્ષણ છે. પણ જ્યારે જીવન કેવી રીતે જીવવું એ તેને ભાથું મળે એને આપણે કેળવણી કહીએ છીએ. કેળવણી એટલે શિક્ષણ વત્તા સંસ્કાર, એ બંનેનો સમન્વય એટલે કેળવણી. તો શાળાનું કામ માત્ર અક્ષર જ્ઞાન આપવાનું નથી, પણ બાળકને કેળવવાનું છે અને સાચી કેળવણી આપવાની જરૂર છે. અને માતા પિતા દ્વારા પણ આ કોઈ એક પર ઢોળી દેવાની જરૂર નથી. શાળા અને માતા પિતા, એટલા માટે ત્રિવેણી સંગમ એવો શબ્દ વાપરીએ છીએ કે શિક્ષક, વાલી અને વિદ્યાર્થી, એ ત્રણેયનો ત્રિવેણી સંગમ થવો જરૂરી છે. એટલે કે શિક્ષક, પાલક અને બાળક, એ ત્રણેયનો સંગમ થાય અને ત્રણેય પોતાના જે જવાબદારી છે પોતાની કક્ષાએથી સાથે મળીને કામ કરે તે ખૂબ જરૂરી છે. ટૂંકમાં કહીએ તો શાળામાં પણ શિક્ષણની સાથે સંસ્કાર સિંચનનું કામ થાય એ ખૂબ જરૂરી છે. તો હાલમાં અત્યારે શિક્ષણ છે એ જો સાચા રસ્તાથી મળે તો બાળકો છે એ ઘણા બધા સારા વ્યક્તિઓ બની અને પોતાના દેશનું નામ પણ કરે છે. અને જો શિક્ષણ ખરાબ રીતે મળે તો લોકો જે આતંકવાદીઓ ટ્રેનિંગ લઈને પણ ખરાબ દેશના કામો માટે પણ પ્રેરિત થાય છે. તો શિક્ષણનું મહત્વ ઘણું બધું છે. તો એ મહત્વના કારણે ઘણા બધા લોકો એવું કહેતા હોય કે ભાઈ ભણવાની કંઈ જરૂર નથી, ભણે કોનું સારું થયું છે, મોટા મોટા લોકો ક્યાં ભણેલા છે, ક્યાં ધીરુભાઈ ભણેલા છે. તો એ બધાની માનસિકતા હવે કઈ રીતે, એની વિશે તમારું શું માનવું છે? ભણવાની શું જરૂર છે, ભણવાથી કોનું ભલું થાય, અથવા તો હાલમાં ગુજરાતની અંદર અથવા તો થોડા વર્ષો પહેલા જે કોઈ વ્યક્તિઓ સફળ થઈ ગયા પોતાના જે તે ક્ષેત્રમાં, આપે જે નામ આપ્યું, ધીરુભાઈ અંબાણી હોય કે, અથવા તો મારા ફરીથી બાળકેળવણી પુસ્તકને યાદ કરીએ, એમાં એક પ્રકરણ છે, ઠોઠ નિશાળિયા બન્યા વિશ્વ વિભૂતિઓ. પણ એનો અર્થ એ નથી કે શિક્ષણ નહીં મેળવવું. બીજું ખાસ સમજવાની એ જરૂર છે કે જીવનમાં સફળ થવા માટે માત્ર અક્ષર જ્ઞાન નહીં, જુદા જુદા કૌશલ્યોની જરૂર પડે અને દરેક ક્ષેત્ર પ્રમાણે અલગ અલગ કૌશલ્ય હોય. દાખલા તરીકે ઉદ્યોગની અંદર સફળ થવું છે તો સૌથી મોટો ગુણ એમાં સાહસ જોઈએ. શિક્ષણ ક્ષેત્રે આગળ વધવું છે તો એમાં વિદ્યાભ્યાસમાં પ્રીતિ જોઈએ, બરાબર. એટલે દરેક ક્ષેત્રમાં સફળ થવા માટે જુદા જુદા ગુણો જોઈએ. હવે સંન્યાસ ક્ષેત્રે જો આગળ વધવું હોય તો એની અંદર બ્રહ્મચર્ય અથવા તો સાધના એ જરૂરી છે. એમ દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે અલગ અલગ ગુણ જરૂરી હોય. તો જે વ્યક્તિ જ્યારે જે સફળ થયા છે એ પોતાના ક્ષેત્રમાં સફળ થવા માટે પાયાના ગુણો ધરાવતા હોય તેને લીધે સફળ થયા હોય. બીજું ખાસ એ સમજવાની જરૂર છે કે શિક્ષણ એટલે માત્ર શાળામાં શિક્ષક દ્વારા શીખવવામાં આવે એ જ શિક્ષણ નથી. આ જે વ્યક્તિ સફળ થયા હોય એ માણસ પાસેથી શિક્ષણ મેળવતા હોય. એટલે મનુષ્ય પોતે પણ એક જીવંત પુસ્તક છે અને એ મનુષ્યો પાસેથી, સામાજિક વ્યવસ્થામાંથી, સામાજિક વ્યવહારમાંથી એ સતત નવા શીખતા રહેતા હોય છે અને તેને કારણે તે સફળ થયા હોય છે. એટલે શિક્ષણને માત્ર શાળા સાથે સીમિત કરી દેવાની જરૂર નથી. સમગ્ર પૃથ્વી અથવા તો સમગ્ર આપણો જીવન વ્યવહાર એ જ એક પાઠશાળા છે અને તેમાંથી જે સાચું શીખે છે તે જીવનમાં સફળ થાય છે. તો જીવન વ્યવહારની વાત કરીએ, કારણ કે અત્યારે જીવન વ્યવહારની અંદર રસ્તા ઉપર કે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ છીએ ત્યારે સદાચાર કરતાં બધાનો દુર્વ્યવહાર વધી ગયો છે. કે નાની નાની બાબતની અંદર બધાને ગુસ્સો આવી જાય છે અથવા નાની નાની બાબતોને લઈને ઝઘડા ઉપર ઉતરી આવે છે. તો એના એ માનસિકતા જે છે એ બાળકના મગજ ઉપર વર્ક કરશે, કારણ કે બાળક જેવું જોવે છે એવું શીખે છે. તો હવે આ સમયની અંદર સમજવાની જરૂર કોને છે કે બાળકને એમાંથી શીખવાનું નહીં કે
ખરેખર વ્યક્તિએ સદાચાર ઉપર જવું જોઈએ? આપણે જે વાત કરીને એમાં બૌદ્ધિક, શારીરિક, માનસિક અલગ અલગ ઘણા બધા ક્ષેત્રોની વાત કરી શકીએ. સૌથી પહેલા આહાર, કે આપણે એક કહેવત છે, આહાર તેવો ઓડકાર. એટલે આપણે જેવો આહાર લઈએ તે પ્રમાણે આપણા વિચારો પર તેની અસર થવાની છે. તો અત્યારે જે ફાસ્ટ ફૂડ થઈ ગયા છે, બહારનો જે ખોરાક છે, અથવા તો ભારતીય શાસ્ત્રો એવું કહે છે કે જે ખોરાક રંધાય છે ત્યારે એ રાંધનારની જે માનસિકતા છે, એના વિચારો છે, એની અસર એ ખાનાર ઉપર થવાની છે. એટલે એક થઈ આ ભૌતિક આહાર. બીજો છે મનનો આહાર, એટલે વિચારો. આપણે જેવું સાંભળીએ છીએ, વિચારીએ છીએ, તેની પણ આપણા વર્તન ઉપર અસર થાય છે. અને ત્રીજું છે મોબાઈલ. મોબાઈલમાં આપણે જે રીલ્સ જોઈએ છીએ એ ગણતરીની સેકન્ડમાં જોઈએ છે, એટલે એની અસર આપણા મનમાં એ રીતની થવા લાગે છે. એટલે જે હાલમાં માણસ નાની નાની વાતમાં ક્રોધિત થઈ જાય છે, તેનું કારણ પણ આ ઘણા બધા કારણો છે. એટલે તેની ઉપર દરેક ક્ષેત્રે કામ કરવું પડે છે. શાળાની અંદર પણ શિક્ષકો સમજાવશે કે આપણે ધીરજ રાખવાની જરૂર છે. જુદા જુદા ઉદાહરણો દ્વારા સમજાવીએ કે માણસે ધીરજ રાખી તો શું પરિણામ આવ્યું, કેવો લાભ થયો. માતા પિતા, આપણે જે એક વાત કરી હતી ત્યારે થોડી વાત કહેવાની રહી ગઈ હતી કે દરરોજ માતા પિતાએ બાળક સાથે નિશ્ચિત સમય આપવાની જરૂર છે. તો એ માતા પિતા પોતાના વાતચીત દરમિયાન અને પોતાના વર્તન દ્વારા જો બાળકને ધીરજનો પાઠ શીખવશે તો ઘણા બધા પ્રશ્નો હલ થઈ શકશે. બાળક અત્યારે ઘરની અંદર એક જ ચિત્ર જોવે છે કે જ્યારે મમ્મી પપ્પા ઝઘડતા હોય ત્યારે, પણ જ્યારે મમ્મી પપ્પા વચ્ચેનો જે પ્રેમ હોય છે એ બાળક ક્યારે જોતો નથી. કારણ કે સમાજે એ પ્રકારનું આખું ચિત્ર બનાવીને રાખ્યું છે કે પ્રેમ હોય તો એ ખાલી અંગતમાં તમે કરી શકો, પણ પ્રેમના ઘણા બધા પ્રકાર હોઈ શકે જે બાળક ઘરમાંથી ક્યારેય મહેસૂસ કરતું નથી. તો એના કારણે બાળકના પ્રત્યે એક જ ચિત્ર મગજમાં બેસે છે કે મમ્મી પપ્પા એટલે બાંધવા માટેનું મશીન, કે ભાઈ જ્યારે જોઈએ ત્યારે એ તો ઝઘડતા જ હોય છે, અને એ જ વસ્તુનું અનુકરણ આગળ જતા એ વ્યક્તિ કરે છે. તો એના માટે તમે એક માતા પિતા તરીકે કે એક નવયુગલ જે કપલ હોય એને શું કહી શકો? આપે ખૂબ સામાજિક વેદનાભર્યો સવાલ કર્યો છે કે બાળકના ઘડતર માટે માતા પિતાનું વર્તન, ઘરની પરિસ્થિતિ કેવી હોવી જોઈએ. હું હમણાં જ એક કાર્યક્રમમાં વક્તા તરીકે જવાનો છું ને એના માટે મેં ખાસ વિચાર્યું હતું. બીજી એક વાત કરી, અમારી શાળાના વાલી સંમેલનમાં પણ મેં એક વાત કરી હતી કે આપના બાળકમાં, પહેલાં તો હું થોડા સવાલ પૂછવા માંગુ છું વાલીને કે આમાંથી કેટલા વાલીઓ એવું ઈચ્છે છે કે પોતાનું બાળક મોટું થાય અને પોતે વૃદ્ધ થાય ત્યારે પોતાને સારી રીતે સાચવે. બીજો સવાલ એ છે કે કેટલા માતા પિતાની ઈચ્છા છે કે પોતે ઘરડા થાય ત્યારે દીકરા પોતાની સંભાળ ન લે અને તેને ઘરડા ઘરમાં મોકલી દે. તો સામાન્ય રીતે જવાબ એવો હોય કે દરેકની ઈચ્છા હોય કે અમે વૃદ્ધ થઈએ ત્યારે બાળક ખૂબ પ્રેમથી સાચવે. તો એનો ઉપાય એ છે કે બાળક અત્યારે નાનું છે ત્યારથી આપણે જે વાવ્યું હોય છે ને એ આપણને લણવા મળશે. એટલે કહેવાનું તાત્પર્ય છે કે બાળકમાં અત્યારથી આપણે એનું એવું ઘડતર કરવું જોઈએ. તો એના ઘડતરમાં આપણે શું કરી શકીએ? તો એના ઘડતરમાં મુખ્ય વાત છે આપણે એને સમય આપવાની જરૂર છે. સમય આપવો એટલે વિદ્યાર્થી ભણવામાં હોશિયાર થાય એટલે એને શાળામાં શું ચાલ્યું, કેટલું આવડ્યું, માત્ર એ પૂછવાની જરૂર નથી. પણ બાળક અને માતા પિતાનું એવું વર્તન હોવું જોઈએ કે બાળક હોંશે હોંશે માતા પિતા પાસે આવે. આજે કેટલાક બાળકો માતા પિતાથી, ખાસ કરીને પિતાથી એટલા ડરતા હોય કે પપ્પા ઘરે આવે ત્યારે પેલા બાળક સૂઈ જવાનું પસંદ કરે, બરાબર? તો એનાથી આપણે જીવનશૈલી છે, પારિવારિક જે પદ્ધતિ છે તેની અંદર ખૂબ મોટો બદલાવ લાવવાની જરૂર છે. માત્ર વિદ્યાર્થીને પરીક્ષા લક્ષિત જ્ઞાન આપવામાં આવશે, તેનું જ ધ્યાન રાખવામાં આવશે. તો હમણાં જ આ મહાકુંભમાં આપણે જે આઈઆઈટી બાબા જોયા, તો એ આઈઆઈટી બાબા માટે ઘણા બધાએ ખૂબ કહ્યું, પણ એક વાક્યમાં કહેવું તો એવું કહી શકાય કે માતા પિતાની ખોટી પરવરિશનું પરિણામ એટલે આઈઆઈટી બાબા. કે એનું બૌદ્ધિક રીતે વિકાસ થયો, પરીક્ષામાં એ સફળ થયા, પણ સમાજની અંદર કેવી રીતે વર્તન કરવું, માતા પિતા પ્રત્યે આદરભાવ રહેવો જોઈએ, એ ગુમાવ્યા. ખૂબ ટૂંકમાં વાત કહેવી હોય તો માત્ર એવું કહી શકાય કે માતા પિતા પોતાના બાળકને દરરોજ એક વાર્તા કહેવાનો આગ્રહ રાખે અને વાર્તા દ્વારા વિદ્યાર્થીઓનું ખૂબ સારામાં સારું ઘડતર થઈ શકશે. અને જ્યારે માતા પિતા વાર્તા કહે ત્યારે આખો પરિવાર ખૂબ હસી મજાકથી રહેતો હોય, આનંદથી રહેતો હોય, એવા સમાજના નિર્માણની ખૂબ જરૂર છે.
તો ઘણી વખત આપણને આવા કિસ્સાઓ સાંભળવા મળતા જ હોય છે કે ઘરેથી દીકરી ભાગી જાય છે અન્ય કોઈ યુવકો સાથે. તો સામે એ પણ પરિસ્થિતિ એ જ છે કે યુવક પણ અ, અ, કોઈ દીકરીને લઈને ભાગી જાય છે. પણ ઘણી વખત આ બધાના જેટલા પણ કિસ્સાઓ આવે છે એની પાછળનું મુખ્ય એક કારણ જ્યારે પણ ધ્યાનમાં આવે ત્યારે એ જ હોય છે કે અ, એ વ્યક્તિ છે એને એટલું પ્રેમ જેટલું હૂંફ જોઈએ છે એ કોઈ ઘરના વ્યક્તિ પાસેથી મળતી નથી. અને જ્યારે કોઈ બહારનો વ્યક્તિ છે એ થોડીક લાગણી થોડોક પ્રેમ આપે છે ત્યારે એને એમ માને છે કે મારું સર્વસ્વ આ જ છે. તો એ માનસિકતા જે પરિવારની અંદર હોય છે કે ખરેખર પોતાના બાળકને તમે થોડો સમય આપો અને એની એટલી લાગણી આપો, હૂંફ આપો કે બહારના વ્યક્તિ જ્યારે થોડીક પણ લાગણી આપે ત્યારે એની અંદર બંધાઈ ના જાય. અને એ લાગણી આપવા માટે કયા કયા પ્રયાસો કરી શકાય? અત્યારનો જે સળગતો પ્રશ્ન કહી શકાય એ વિશે આપે પૂછ્યું છે એટલે ખૂબ મહત્વની વાત છે. પહેલા તો માતા પિતા અને બાળક વચ્ચેના સંબંધો એવા હોવા જોઈએ કે બાળક પોતાની કોઈ પણ વાત હોય એ ખૂબ સરળતાથી સહજતાથી કહી શકે. બીજા શબ્દોમાં કહેવું હોય તો એમ કહેવાય કે એકદમ ખાસ ક્લોઝ ફ્રેન્ડ, ખૂબ નજીકના મિત્રો હોય અને તેની સાથે જેટલી વાત કરી શકે એટલી બધી જ વાત માતા પિતા સાથે પણ કરી શકે એવું હોવું જોઈએ. હવે બાળકમાંથી યુવાન બને, તરુણ બને, યુવાન બને એટલે એના આવેગો, શારીરિક ફેરફાર એ બધી વસ્તુ રહેવાની છે. તો પહેલા સમય એક એવો હતો કે જીવનસાથીની પસંદગી વડીલો કરતા હતા અને દરેકે સ્વીકારી લેતા હતા. પણ હવે સમય બદલાયો છે. તો આજના યુવાનો જ્યારે પોતાના જીવનસાથીની પસંદગી કરે ત્યારે માતા પિતા તરફથી એમને પૂર્ણ છૂટછાટ હોય કે બેટા તું જે પસંદ કરીશ, પણ અમારી માત્ર એટલી એક વિનંતી છે અથવા તો અમારી એટલી ઈચ્છા છે કે તું જે પાત્ર પસંદ કરે તેના વિશે અમને જાણ જરૂર કરજે અને એના વિશે અમે જોઈશું, એના પરિવાર વિશે, એ બાળક વિશે અમારા દૃષ્ટિકોણથી જોઈશું અને અમને એમ લાગશે કે પાત્ર બરાબર છે તો અમે હા પાડીશું. અમને એમ લાગશે કે ના, આમાં વિચારવાની જરૂર છે, પસંદગી તારી રહેશે, અમે જીવન તારું છે, અમે એવું નથી કહેતા કે અમે કહીએ તેની સાથે જ તારે જીવન વિતાવવાનું છે. પસંદગી માટે અમે તને પૂરી છૂટ આપીશું પણ અમારા દૃષ્ટિકોણથી વિચારીશું. તો માતા પિતા અને બાળક વચ્ચે આટલી આમ સાહજિકતા હશે તો દીકરો હોય કે દીકરી હોય એ પોતાના જીવન સાથીની કોઈ પણ પસંદગી કરશે અથવા તો કોઈ પણ પાસેથી એમને પ્રેમ મળશે તો એ પોતાના માતા પિતાને પણ કહેશે. એટલે જે ભાગી જવાનો જે પ્રશ્ન છે અથવા તો અન્ય લોકો સાથે લગ્ન કરી લે છે અને પછી આ મોટે આપણે અભિયાન ચલાવવું પડે, લોક જાગૃતિ માટે ખૂબ કામ કરવા પડે, એવા કરવા પડશે નહીં. પણ આપણા દીકરાને કે દીકરીને એટલે કે આપણા સંતાનોને કોઈ પણ પાત્ર ગમતું હોય તો એ આપણી સાથે ખુલ્લા દિલે સહજતાથી વાત કરી શકશે અને આપે જે કહ્યું એ જે સળગતો પ્રશ્ન છે એને આપણે ખૂબ સહેલાઈથી દૂર કરી શકીએ તેમ છીએ. એટલે ટૂંકમાં કહેવાનો તાત્પર્ય એટલો છે કે તમારા બાળકને સાચા ખોટાની સમજ આપતા શીખો, કે એને ડિસિઝન મેકર બનાવો કે આ વસ્તુ ખોટી છે અને આ વસ્તુ સાચી છે. એના ઉપરથી પોતાનો જીવનસાથી પસંદ કરે છે તો ખરેખર તમારો આપેલી કેળવણી હશે એ પ્રમાણે જ એ પોતાનો જીવનસાથી કેળવશે. તો અહીંયા ફરીથી એક ઘણી વખત આપણે જે સમાજની અંદર આ વસ્તુ જોવા આપણને મળે છે કે જ્યારે મફતની વસ્તુ હોય ને, એટલે કે લઈ લો કે એ વસ્તુ ઉપર બધાની માનસિકતા એટલી વહી ગઈ છે કે મફતનું મળે છે તો લઈ જ લેવાનું, શું કામ જવા દેવાનું. તો એના કારણે ઘણા બધી જગ્યાએ સમૂહ લગ્નની અંદર પણ આપણને એવું જોવા મળે છે. ઘણી બધી જગ્યાએ શિક્ષણમાં પણ એવું જોવા મળે છે કે વસ્તુ ઉપર જોવા મળે છે કે જે ખરેખર એના હકદાર છે એ લોકોને વસ્તુ મળતી નથી, પણ જેની પાસે બધું છે એ બધી વસ્તુઓનો પોતે લાભ ઉઠાવે છે. તો એ ખરેખર માનસિકતા સાચી કહેવાય કે એની અંદર કંઈક વિચાર કરવા જેવું છે? આપે જે વાત કરી કે મફતનું લેવું જોઈએ કે નહીં લેવું જોઈએ, એનો મૂળ વાત ત્યાં છે કે જ્યારે મનુષ્યની અંદર આત્મગૌરવ જાગે ત્યારે તેને મફતનું લેવાનો ક્યારેય વિચાર આવશે નહીં. અને જ્યાં સુધી પ્રજામાં આત્મગૌરવ જગાવી ન શકીએ ત્યાં સુધી દુનિયાનું તમામ શિક્ષણ અધૂરું છે. બરાબર. જ્યારે મનુષ્યની અંદર આત્મગૌરવ આવશે, પોતાનું એ સ્વાભિમાન કરતો થશે અને તેની સાથે આત્મવિશ્વાસ વધશે તો એ વ્યક્તિ મફતનું લેવાની ક્યારેય ઈચ્છા કરશે નહીં. અને સમાજને આપણે આગળ લઈ જવા માટે, સમાજનું નિર્માણ કરવા માટે, સામાજિક ક્રાંતિ માટે આપણે ભલે ગમે તેટલા કાર્યક્રમો કરતા હોઈએ,
જુદા જુદા ટ્રસ્ટની રચના કરતા હોઈએ, જુદા જુદા સામાજિક કાર્યો કરતા હોઈએ, એ જે તે સમયે કદાચ જરૂર હોય તો આપણે કરી પણ હોય. પણ જ્યાં સુધી મનુષ્ય પોતે આત્મવિશ્વાસ ન કેળવે, આત્મગૌરવ ન કેળવે, સ્વાભિમાન ન કેળવે, ત્યાં સુધી સાચા સમાજનું નિર્માણ થઈ શકે નહીં. એટલે સાચા સમાજનું નિર્માણ કરવા માટે મનુષ્ય ક્યારેય કોઈની પાસે હાથ ન લંબાવે, એવો કરવો ખૂબ જરૂરી છે. આમાં બે બાબત વિચારી શકાય. ક્યારેક ઓચિંતી મુશ્કેલી પડી હોય ત્યારે આપણે કોઈની મદદ મેળવીએ, એ અલગ વાત છે. અને આપણી વૃત્તિ જેવી બની જાય કે જ્યાંથી મફતનું મળે ત્યાં લઈ જ લેવાનું, આવી વૃત્તિ આપણી કેળવાઈ જાય, એ અલગ વસ્તુ છે. તો મફતમાં લેવાની વૃત્તિ નિવૃત્તિ પામે, એટલે કે મફતમાં લેવાની વૃત્તિ નાશ પામે, એ ખૂબ જરૂરી છે. તો જ ભારત છે એ વિશ્વમાં ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કરી શકશે. આપણે થોડા સમય પહેલા હમણાં ચર્ચા થઈ હતી કે લગ્નવાળી, એ સમૂહ લગ્ન થાય છે, તો એની પાછળનું એક ખાલી માનસિકતા જે તમે વાત કરી હતી એ બધાને ફરીથી જણાવશો? સમૂહ લગ્ન બાબતે આપણે બે બાબતનો વિચાર કરવો જોઈએ કે જ્યારે શરૂઆત કોઈ પણ વ્યક્તિએ આ વિચાર સાથે કરી હશે, તે વખતની સાંપ્રત પરિસ્થિતિ અને એને કારણે લઈને કરી હશે અને ખૂબ જરૂરિયાત હશે. એટલે આજ સુધીમાં જેમણે જે શરૂઆત કરી છે, કાર્યો કર્યા છે, એને આપણે અભિનંદન પણ પાઠવવા જોઈએ કે આપે સમગ્ર સમાજ માટે સારું કામ કર્યું, એ બદલ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. પણ હવે ખરેખર વિચાર કરવાની જરૂર છે કે આજથી 50-60 વર્ષ પહેલા આપણે જે શરૂઆત કરી હતી એવી પરિસ્થિતિ આજે છે ખરી? બીજો એ પણ વિચાર કરવો જોઈએ કે આ જ પરિસ્થિતિ આપણે વર્ષો સુધી ચલાવીએ તો તેનાથી તેમાં સહભાગી થનારનું ખરેખર ભલું થાય છે ખરું? આવી ઘણી બધી બાબતો અલગ દૃષ્ટિકોણથી આપણે વિચારવાની જરૂર છે. અને જ્યાં સુધી માણસ પોતે હમણાં જ કહ્યું તે પ્રમાણે સ્વાભિમાની નહીં બને, ત્યાં સુધી એની મફતમાં લેવાની વૃત્તિ નહીં ટળે, અને એ વૃત્તિ નહીં ટળે ત્યાં સુધી આદર્શ સમાજનું નિર્માણ નહીં થઈ શકે. બીજી વાત કરીએ કે જ્યાંથી મફતનું લેવાની તક મળતી હોય ત્યાં સુધી મફતનું મેળવ્યું હોય અને એ પ્રમાણે જીવનશૈલી થઈ ગઈ હોય, પછી ક્યારેક કંઈથી ન મળે અથવા તો નાની સરખી મુશ્કેલી આવી જાય ત્યારે માણસ નાસીપાસ થઈ જાય અને નાસીપાસ થઈને પોતાનું જીવન પણ ટૂંકાવી દે. તેની બદલે એ માણસને પહેલેથી જ એવું ઘડતર થયું હોય કે હું ગમે તેટલી મુશ્કેલી સહન કરી લઈશ, ગમે તેટલી સાદગીથી જીવન જીવીશ, પણ ક્યારેય મફતનું લઈ લઉં, ક્યારેય જીવનમાં નાસીપાસ નહીં થાવ, તો એને કદાચ 3%માં 1% પણ ભોજન મળશે તો પણ એ જીવન ટૂંકાવવાનો વિચાર પણ નહીં કરે અને જીવન ટૂંકાવશે નહીં. એટલે આદર્શ સમાજના નિર્માણ માટે આ કેટલીક પાયાની બાબતો ખૂબ જરૂરી છે. તો લગ્ન કરવા માટે 2-5 હજાર રૂપિયાથી લઈને કરોડો રૂપિયા સુધી પણ લગ્ન થઈ શકે છે, તો એ વિશે તમે શું કહેશો? લગ્ન આપણા સમગ્ર બાળપણથી લઈને અંતિમ અવસ્થા સુધીમાં જે 16 સંસ્કાર છે એમાંનું વિવાહ સંસ્કાર એક સંસ્કાર છે, બરાબર? તો એના લગ્ન પ્રસંગ હોય એનો આપણા માટે આનંદ હોય, એ બધી બાબતો ખૂબ જરૂરી છે. પણ ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આપણી જેટલી આર્થિક પરિસ્થિતિ હોય ને તેને અનુસંધાને આપણે એ લગ્ન વિવાહ કાર્યક્રમ કરવો જોઈએ. પણ આપણો એ સરસ મજાનો શુભ પ્રસંગ પૂરો થઈ જાય પછી આપણને ચિંતા થાય, ટેન્શન થાય કે આને આટલા આપવાના છે, આટલું વ્યાજે લીધું છે, આટલી લોન ભરવાની છે, આવું કંઈ ન થાય એ ખૂબ જરૂરી છે. વચ્ચે એક આપણને યાદ આવે કે ભાઈ મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં એમણે કરોડો રૂપિયા ખર્ચ્યા, પણ આપણે ખાસ વિચારવાની જરૂર છે કે એની સમગ્ર આવકનો કદાચ એક દિવસનો ભાગ પણ એને નહીં ખર્ચ્યો હોય. બરાબર? એવી રીતે સુરતના જે ધનપતિઓ પોતાના દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગે કરોડો રૂપિયા ખર્ચે, પણ આપણે વિચારવાની જરૂર છે કે કરોડો ખર્ચે છે એના આવકના અમુક હિસ્સો એને ખર્ચ્યો છે, નહીં કે દેવું કરીને. તો સામાજિક વ્યવસ્થા એવી હોવી જોઈએ કે જે વ્યક્તિની આવક ઓછી છે એ સાદગીથી લગ્ન કરે તો સમાજે એને બિરદાવવો જોઈએ. મેણા ટોણા મારવાની બદલે એને બિરદાવવો જોઈએ કે એક ગાડરિયા પ્રવાહમાં જવાની બદલે એને ખૂબ સ્વાભિમાન બતાવ્યું છે કે ભલે મારી પાસે જેટલા છે તો હું ખૂબ સાદગીથી જ લગ્ન કરીશ. તો માત્ર ખૂબ ઝાકમઝોળ કરે છે એની વાહવા કરવાની જગ્યાએ સાદગીથી લગ્ન કરે છે તેની પણ વાહવા થશે, ત્યારે સમાજની અંદર ક્રાંતિ આવશે. અને એવા પ્રસંગોની હવે જરૂર છે. વચ્ચે એક બીજો પ્રસંગ મને યાદ આવે છે. હમણાં જ એક વિદ્યાર્થી 10મા ધોરણમાં નાપાસ થયો, તો
એના મમ્મી પપ્પાએ એનો ઉત્સવ મનાવ્યો. શા માટે? કે એ નાસીપાસ નહીં થાય એ દીકરો. તો આખો વિષયાંતર લાગે, પણ મૂળ એમાંથી તત્વ જે સમજવાનું છે, જે સાર સમજવાનો છે, એ છે કે જેવી રીતે આપણે નિષ્ફળતાનો પણ સ્વીકાર કરીએ, એ જીવનના કોઈ પણ તબક્કે હોય, એવી રીતે સાદગીનો પણ સ્વીકાર કરીએ. પતિ પત્ની જે જોડાયા છે, બંને પરિવાર એકબીજા સાથે સંબંધોથી જોડાયા છે અને લગ્ન સંબંધથી જોડાવાના છે. તો એને ખ્યાલ છે કે અમારા વેવાઈ પાસે કેટલી આર્થિક સગવડ છે. બરાબર. હવે ખોટો દેખાડો કરવા માટે થઈને વ્યાજે પૈસા લે, લોન લે અને પછી આખી જિંદગી વ્યાજ ભરવામાં એનું જીવન જતું રહે. તેની બદલે ખૂબ સાદગીથી લગ્ન કરો, આનંદ મનાવો. બરાબર. અને પછી કોઈને વ્યાજ નહીં ભરવાનું હોય તો સમગ્ર જીવન આનંદથી જીવી શકશે. એટલે એ તરફ જવાની ખૂબ જરૂર છે. તો આની ઉપરથી આપણે હવે આગળના મુદ્દા ઉપર થોડું પ્રયાણ કરીએ. તો જે એક નવયુગલ છે કે પોતે હાલમાં નવા મેરિડ છે, તો એમની માટે શું એવા આદર્શ હોવા જોઈએ કે જેની સાથે પોતાનું જીવન શરૂઆત કરી? આદર્શ જીવન માટે તો ફરીથી મારું પુસ્તક બાળ કેળવણી મને યાદ આવે કે વિવાહ પૂર્વેના સંબંધો અને લગ્ન જીવનના સંબંધો, સંતાન પ્રાપ્તિ માટેનું આયોજન કરે ત્યારે બંને વચ્ચેના સંબંધો, એમના વિચારો, આ બધી બાબતે ખૂબ વિચારવાની જરૂર છે. અને એટલા માટે આપણા ભારતીય શાસ્ત્રોની અંદર ગર્ભ સંહિતા, ગર્ભ સંસ્કાર એ વિશે ખૂબ આપણા ઋષિમુનિઓએ, વિદ્વાનોએ વિચારેલી બાબતો છે. તો પતિ પત્નીના સંબંધો એક પ્રેમાળ અને હુંફાળા હોવો જોઈએ. અને બાળકની પ્રાપ્તિ એક આકસ્મિક ઘટના નહીં હોવી જોઈએ, પણ સંતાન પ્રાપ્તિ એક આયોજન પૂર્વકની ઘટના હોવી જોઈએ. અને માતા પિતા એટલે કે નવયુગલ દ્વારા આ સમાજની અંદર, દુનિયાની અંદર જે બાળક અવતરે તેનું પૂર્ણ આયોજન હોવું જોઈએ. એટલે કે સંસ્કારી બાળકની ભેટ આ સમાજને, આ દુનિયાને મળે તે પ્રમાણેનું આખું આયોજન હોવું જોઈએ. અને યુગલ નવદંપતિ જો એ વિચારે તો એ સમાજને ઉત્તમ બાળકની ભેટ આપી શકે તેમ છે. તે માટેનું સંપૂર્ણ વિજ્ઞાન કે સંપૂર્ણ જ્ઞાન આપણા ભારતીય શાસ્ત્રોની અંદર છે. તો જ્યારે પણ નવયુગલોના લગ્ન જીવનથી બંને યુગલો જોડાય છે, દાંપત્ય જીવનથી જોડાય છે, લગ્ન ગ્રંથિથી જોડાય છે, ત્યારે તમામ યુગલોને આ માટેનું પ્રશિક્ષણ મળે. બાળ કેળવણી પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે, તત્વચિંતક, ભારતના મહાન તત્વચિંતક થઈ ગયા જે કૃષ્ણમૂર્તિ, એમણે આપેલો છે. એમાં લખ્યું છે કે તબીબ કે ઇજનેર બનવા માટે ભારેખમ તાલીમ આપવામાં આવે છે, પણ માતા પિતા બનવા જેવા ખૂબ મહત્વના કાર્ય માટે કોઈ જ તાલીમ આપવામાં આવતી નથી. એટલે માતા પિતા બનવું એ ખૂબ જીવનનું મહત્વનું એક પાસું છે. અને માતા પિતા બનતા પહેલા નવ દંપતીને, નવયુગલને તાલીમ આપવાની ખૂબ જરૂર છે. તો આ વસ્તુમાં હું સાચો છું કે ખોટો? બે કન્ડિશન છે, એમાંથી કઈ સાચી છે એની વિશે તમે જણાવજો. તો અત્યારે હાલના સમયની અંદર જે યુવાનો છે એ એવી રીતે વિચારે છે કે હું અત્યારે ભણી ગણી અને સારો એવો સેટ થઈશ, પછી હું મેરેજ કરીશ, ત્યારે એની ઉંમર એટલીસ્ટ 30-32 વર્ષે એવું વિચારે છે કે હવે મારે લગ્ન કરવા જોઈએ. 30-32 વર્ષે લગ્ન થાય છે અને પછી હજી એમની પાસે કપલને સમય વિતાવવા માટે હજી 5-1 વર્ષનો સમય લે છે અને 35-36 વર્ષે છોકરા કરે છે. તો એ છોકરો જ્યારે 18 વર્ષનો થશે ત્યારે એના માતા પિતાની ઉંમર કેટલી હશે, કે એને મમ્મી પપ્પા કહેવા કે દાદા દાદી કહેવા, એ પ્રમાણેનો એક ડિસ્ટન્સ થઈ જશે. કે એની કરતાં જે પહેલાના ઋષિમુનિઓ પ્રમાણે કે પહેલાના સમય પ્રમાણે ચાલતું હતું કે જે 16 વર્ષ 17 વર્ષની ઉંમરે મે બી લગ્ન થઈ જતા હતા અને એમના જે છોકરા હોય એમની ઉંમર 20-21 વર્ષની થાય ત્યારે એમને કદાચ મે બી છોકરાઓ પણ થઈ જતા હતા. જેના કારણે આપણે આપણા મમ્મી પપ્પાને જોઈએ છીએ તો એવું લાગે કે નહીં, આપણા મમ્મી પપ્પા છે, આપણા દાદા દાદી પણ ત્યારે હોય છે. તો આ બંને તફાવતની અંદર કઈ વસ્તુ સાચી હોવી જોઈએ? આ પ્રશ્ન પણ શારીરિક એટલે કે શારીરિક વિજ્ઞાન, માનસિક વિજ્ઞાન એ બંને બાબતે જોઈએ તો 18 વર્ષ કે તેથી મોટી ઉંમરનો યુવક હોય તો શારીરિક આવેગો પણ એની અંદર હોય છે, માનસિક વિચારો પણ એ રીતના હોય છે. એટલે શક્ય હોય ત્યાં સુધી બાળકના યુવકના લગ્ન 20-22 વર્ષની આસપાસ થાય એ ખૂબ જરૂરી છે. અત્યારે રહી વાત કારકિર્દીની, તો કારકિર્દી માટે થઈને મોટી ઉંમરે લગ્ન કરે અને ખાસ કરીને સેટ થઈ જાય પછી એ
દાંપત્ય જીવન માટે વિચારે છે તે ઘણી રીતે નુકસાનકારક છે. શારીરિક દૃષ્ટિએ, પછી એના સ્વાસ્થ્યની દૃષ્ટિએ, અને આપે જે કહ્યું તે પ્રમાણે મોટી ઉંમરે એને બાળકોની પ્રાપ્તિ થાય તો એ બાળક હજી નાના હોય ત્યાં પોતેની ઉંમર પણ ઘણી બધી મોટી થઈ ગઈ હોય છે. એટલે ખૂબ સંક્ષિપ્ત રીતે વાત કરીએ તો 21-22 વર્ષની ઉંમરે યુવાનોના લગ્ન થાય, વધીને 25 વર્ષ સુધીમાં તો એના લગ્ન થઈ જાય તે ખૂબ જરૂરી છે. પણ અત્યારે વિદ્યા શાખાના જુદા જુદા અભ્યાસ છે. દાખલા તરીકે તબીબી વિજ્ઞાનમાં અભ્યાસ કરતા હોય તો 12 ધોરણ સુધીનો અભ્યાસ, પછી MBBS કે તેને લગતા એના 5-5.5 વર્ષ, અને માસ્ટર કરે તો ત્યાં સુધીમાં તેની ઉંમર પણ ઘણી વધી જતી હોય છે. પણ કમસે કમ વિદ્યાભ્યાસ પૂરો થઈ જાય પછી ઝડપથી લગ્ન કરી લે, અને લગ્ન પછી ખૂબ લાંબા સમય સુધી એકબીજાને સમજે અને પછી સંતાન પ્રાપ્તિ માટે વિચારે તો એ થોડું વધારે પડતું મોડું ગણાય છે. તેની બદલે લગ્ન જીવનની શરૂઆત પછી જેમ બને તેમ વહેલા સમયમાં સંતાન પ્રાપ્તિ માટે વિચારે તે જરૂરી છે. તો હાલના સમયમાં આ સવાલ સાંભળ્યા પછી ઘણા બધા લોકોનું કહેવું એ જ હશે, એ તો જવાબદારી હોય એને ખબર પડે કે કાં તો હજી મારું કરિયર સેટ જ નથી થયું તો મને છોકરી કોણ આપવાનું છે. તો અહીંયા એક વિચાર માતા પિતા તરફથી પણ આવે કે તમે જે તમારી દીકરી માટે કોઈ યુવકને પસંદ કરો છો તો એને તમે એની પ્રોપર્ટી, એના પૈસા જોઈને પસંદ કરો છો કે પછી એની લાયકાત, કે એ વ્યક્તિ ખરેખર જીવનમાં કંઈક કરી શકશે, એ લાયકાતને લઈને તમે એને પસંદ કરો છો? આપણે જે વાત કરી તેના આધારે મને બીજો એક મારો લેખ યાદ આવ્યો. એ લેખનું શીર્ષક છે સંબંધ ભવો ભવનો એક વર્ષ પણ ટકતો કેમ નથી. આપણે જોઈએ કે અત્યારે છૂટાછેડાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. તો મોટા ભાગના સંબંધો, આમાં અપવાદ પણ ઘણા બધા હોઈ શકે, પણ મોટા ભાગના દીકરા દીકરીના લગ્ન નથી થતા, પણ એકબીજાની સંપત્તિના સંબંધો જોડાય છે. કે કોઈ દીકરીનું લગ્ન કરવાનું હોય તો વિચારે છે કે છોકરા પાસે કેટલી સંપત્તિ છે, તો માત્ર આર્થિક દૃષ્ટિએથી વિચારેલું હોય તો એ સંબંધો લાંબા ટકતા હોતા નથી. એટલે ફરીથી વાત કરીએ તો દીકરી માટે જ્યારે દીકરો પસંદ કરવામાં આવે ત્યારે તેના પરિવારના સંસ્કારો, એ યુવકની પસંદગી કરીએ છીએ તેના સંસ્કારો, એ નિર્વ્યસની જીવન જીવતો હશે, તેની અંદર કેટલાક ગુણો હશે, તો આજે ભલે એની કારકિર્દીની શરૂઆત નથી થઈ પણ એ ભવિષ્યમાં પોતાનું જીવન સારી રીતે જીવી શકશે. એટલે અહીંયા અમુક મુદ્દાઓ ઘણી વખત મગજમાં આવતા હોય કે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખી શકાય. તો એ મુદ્દાની અંદર મારું માનવું એવું છે, ઘણી વખત દીકરી માટે જ્યારે યુવાન છે એની પસંદગી ચાલતી હોય ત્યારે તમે જેમ કીધું એ પ્રમાણે જમીનને એ બધી વસ્તુ જોઈ, સંપત્તિને જોઈને પ્રેમ કરતા હોય અને દીકરી આપી દેતા હોય. તેની કરતાં એક ખાલી આપણે નાનો એવો ઇનિશિયેટિવ વિચારીએ કે દીકરી માટે આપણે ખાલી એટલું વિચારી શકીએ કે જે યુવાન છે એ યુવાન પોતે સારું જીવન જીવે છે કે નહીં, અને એ કારણે એ પોતે પૈસા કમાશે કે નહીં એ આગળ પોતાના કર્મો પ્રમાણે કરશે. ઘણી વખત તમે તમારી દીકરીના પૈસાવાળો વ્યક્તિ છે કાં તો દીકરો છે સારું એવું કમાય છે તો કદાચ એ ટૂંકી સફળતા તો નથી કે કોઈ ખોટો એનો ધંધો તો નથી જેના કારણે એને આટલા પૈસા આટલી નાની ઉંમરે મળેલા છે. અથવા એવો વિચાર પણ કરી શકાય, જે બાપ છે એને આખી જિંદગી કાઢી નાખી આટલા બધા પૈસા કમાવામાં, અને એ એક્સપેક્ટ કરો છો તમે 20-21 વર્ષના એક છોકરા પાસે કે જેણે હજી પોતાના જીવનની શરૂઆત કરેલી છે. તો એ પણ એક વિચાર કરવા જેવો છે. અને બીજું કે જે યુવક પાસે ટૂંકા સમયના પૈસા છે, જે 20-21 વર્ષે સારા એવા પૈસા કમાય છે, તો એ પણ વિચારવાનું કે એ એના પપ્પા તરફથી મળેલા ધંધાના પૈસા છે અને એ ધંધાને પોતે સારો એવો ચલાવે છે કે પૈસા ઉડાડે છે. તો એ પણ જો એક વસ્તુ જોઈએ તો ઘણા બધા તફાવત છે, ઘણા બધા ડિફરન્સ છે, ટીક માર્ક્સ છે, એ બધા અહીંયા નીકળી જતા હોય છે. તો આટલી બાબતો ખાલી જો ધ્યાનમાં રાખીએ તો પોતાની દીકરી માટે એક સારો યુવક છે એ ચોક્કસ પસંદ કરી શકતા હોય. અને ઉંમર કરતાં પણ જે સમયે યોગ્ય ઉંમર થાય છે ત્યારે આપણે એમના લગ્ન કરાવી શકીએ છીએ. પણ બધા લોકોના મગજની અંદર, યુવકોના મગજમાં એક પ્રશ્ન તો આ હોય જ છે કે હું સેટ થઈ જાઉં પછી હું લગ્ન કરીશ. પણ એવું નથી વિચારતા ઘણી વખત એ કેસમાં એવું પણ થતું હોય છે કદાચ તમે મેરેજ કરી લો તો તમને એક જીવનસાથી સાથે મળી જાય છે કે જે તમારી આ જર્નીને હજી વધારે આગળ લઈ જવામાં, તમને સફળ કરવામાં એ પણ વ્યક્તિ તમારી પાછળ મદદ કરશે. તો એની વિશે તમારું શું માનવું છે?
સાંપ્રત પરિસ્થિતિમાં આપે જે પ્રસ્તાવના બાંધી તે પ્રમાણે જ યુવકો પણ વિચારતા હોય છે, માતા પિતા પણ વિચારતા હોય છે. પણ આપે જે કહ્યું એ વાત સાચી છે કે જો થોડું પણ એ પોતાના પગભર હોય, ખૂબ વધારે સંપત્તિ ભલે કમાતો ન હોય, પણ યુવક માત્ર પોતાના પગભર હોય, પોતાનો ખર્ચો પોતે ઉઠાવી શકે એમ આટલી પણ આવક ધરાવતો હોય, તો એ પોતાની ઉંમર થાય ત્યારે લગ્ન કરી લે અને જીવનસાથી સાથે મળી અને પોતાના ક્ષેત્રની અંદર પણ ઝડપથી આગળ વધી શકે એમ છે. એટલે ખૂબ જરૂરી છે. પણ મારે તો બીજું એક ખાસ આપે જે પ્રસ્તાવના બાંધી ત્યારે કહેવું હતું કે જીવનમાં પૈસા એ જીવનનો એકદમ ખૂબ નાનો એવો હિસ્સો છે. આખું જીવન આનંદમય જીવવા માટે તો બાકીની ઘણી બધી બાબતો મહત્વની છે. સમગ્ર વિશ્વની અંદર જોઈએ, હમણાં જ મહારાષ્ટ્રનો તાજેતરનો એક પ્રસંગ આપણે જોઈએ, ડોક્ટર શિરીષ કરીને જે ખૂબ ખ્યાતનામ ડોક્ટર હતા, બરાબર, અને તેમની પાસે ઓપરેશન કરવા માટે લોકોની ખૂબ લાઈન લાગતી હતી. પોતાની પાસે પોતાનું પ્રાઇવેટ વિમાન હતું, એટલે પૈસા ટકે ખૂબ ખૂબ સમૃદ્ધ હતા, કરોડોપતિ હતા એમ કહી શકીએ. પણ કોઈ સામાન્ય કારણોસર, કયા કારણોસર એમણે આત્મહત્યા કરી લીધી એ જાણવા નથી મળ્યું, મારી જાણવા નથી, પણ એમણે પોતાનું સારું એવું જીવન હતું પણ એ પોતે ટૂંકાવી લીધું. બીજા શબ્દોમાં કહીએ તો જીવનમાં માત્ર પૈસા સર્વસ્વ નથી. જીવન જીવવા માટે પૈસાનું એક મહત્વ છે, પણ બાકીની પણ ઘણી બધી બાબતો જીવનમાં મહત્વ રાખે છે. એટલે ખરેખર તો મનુષ્ય જીવન એ આનંદમય જીવન જીવી શકે એ ખૂબ મહત્વનું છે. અને તેના માટે થઈને પરિવાર, સંપ, સહનશીલતા, વૈચારિક શક્તિ, આવી ઘણી બધી બાબતોની જરૂર છે. એટલે આપણે જ્યારે આદિમાનવ તરીકે જીવતા હતા ત્યારે આપણી પાસે એક બાબત હતી કે ખાવા પીવા આપણને મળી જવું જોઈએ. ત્યાર પછી આપણે સાંપ્રત જીવનમાં આવ્યા કે આપણે આધુનિક માનવ તરીકે જીવવા લાગ્યા. હવે આધુનિક માનવમાંથી આપણે એક સમજદાર માનવ સુધીની યાત્રા તરફ વધવાની જરૂર છે. અને એ માણસ આનંદમય કેવી રીતે જીવી શકે એ સુધી પહોંચવાની ખૂબ જરૂર છે. એ નહીં સમજીએ તો અત્યારે પણ વિશ્વમાં અનેક જગ્યાએ યુદ્ધો ચાલી રહ્યા છે અને એ વધારે વધતા જશે. એટલે એક વૈજ્ઞાનિકે તો ત્યાં સુધી કહ્યું છે કે વિશ્વનું પ્રત્યેક માનવ, વિશ્વનું પ્રત્યેક બાળક જ્યાં સુધી આનંદથી ન જીવી શકે ત્યાં સુધી વિશ્વની તમામ શોધખોળો નકામી છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણી પાસે ગમે તેટલી સંપત્તિ હોય, પણ જ્યાં સુધી આપણે ખુદ આનંદથી જીવી નહીં શકતા હોઈએ, આપણા પરિવારમાં આનંદ ન હોય, તો ગમે તેટલા પૈસા હોય, ગમે તેટલી સાધન સામગ્રી હોય, તેનો કોઈ અર્થ રહેતો નથી. અને આ આનંદમય જીવન માત્ર પૈસા દ્વારા મેળવી શકાશે નહીં. તેના માટેની એક સાચી સમજણ કેળવવી પડશે. અને એ સમજણની પ્રાપ્તિ થાય તે માટે શાળાએ અને પરિવારે બંને ખૂબ કામ કરવાની જરૂર છે. ખૂબ સરસ. તો આજના પોડકાસ્ટના અંતિમ ભાગ તરફ જઈએ તો ખરેખર સફળતા કોને કહી શકાય? સફળતા માટે દરેકની અલગ અલગ વ્યાખ્યા હોય. દાખલા તરીકે 10મા ધોરણનું પરિણામ આવ્યું હોય તો 10મા ધોરણમાં A1 ગ્રેડ આવી જાય એટલે વિદ્યાર્થીને એમ લાગે કે હું સફળ થઈ ગયો. હજી ખૂબ નાના ધોરણની વાત કરીએ કે બાળકને આમ ચાલતા શીખતો હોય અને એ ઊભો રહીને એક ડગલું ચાલે ત્યારે એને એમ થાય કે હું સફળ થઈ શક્યો. એટલે સફળતા માટે ઘણી વખત અમે શાળાઓમાં કાર્યક્રમો કરીએ તો કાર્યક્રમનું શીર્ષક જ હોય સફળતાના સોપાનો. પણ એ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા જ કહીએ કે સફળતાની કોઈ નિશ્ચિત એક વ્યાખ્યા ન હોઈ શકે. દરેક માટે અલગ અલગ વ્યાખ્યા હોય. અને બીજું, એક જ વ્યક્તિના જીવનમાં પણ એ અલગ અલગ સમયે સફળતાની અલગ અલગ વ્યાખ્યા હોય. જ્યારે એ વિદ્યાભ્યાસ કરે છે ત્યારે તેને પરીક્ષામાં પાસ થવું એ સફળતા છે. 10મા 12મા ધોરણમાં A1 ગ્રેડ આવી ગયો એટલે ખૂબ સફળતા માને છે. પછી પોતાને જે કારકિર્દી મેળવી હોય, તબીબી શાખામાં જવું હોય, ઇજનેરી શાખામાં જવું હોય, તો એ શાખામાં પ્રવેશ મળી જાય ત્યારે તેને સફળતા મેળવે છે, માને છે. એ વિદ્યાભ્યાસ પૂરો કરી લે અને પછી પોતાને કારકિર્દીની શરૂઆત કરવી છે. એ કારકિર્દીમાં થોડો આગળ વધે અને જે કાંઈ એચિવમેન્ટ મેળવે એને સફળતા માનવે છે. પછી પોતે ધંધાની શરૂઆત કરે, પોતાનું કોઈ પણ હોય, પછી એમાં એક ગોલ રાખે કે મારે આ વર્ષે આટલા કરોડનું ટર્નઓવર કરવું છે. એ ટર્નઓવર મેળવી લે ત્યારે તેને સફળતા માને છે.
પણ ખરેખર મારી દૃષ્ટિએ અગાઉ કહ્યું પ્રમાણે આનંદમય જીવન એ જીવનની સાચી સફળતા છે. માણસ દિવસભર મન મૂકીને કામ કરે, દિલ દઈને કામ કરે, તનતોડ મહેનત કામ કરે, પણ સાંજે એ પથારીમાં પડે કે સૂવે ત્યારે ખૂબ આનંદથી સૂવે. એને એમ થાય કે આજનું જીવન, આજનો દિવસ મારો ખૂબ આનંદમય વીત્યો, એ એની સાચી સફળતા છે. ટૂંકમાં જ્યાં છીએ ત્યાંથી થોડાક આગળ વધીએ એને સફળતા આપણે કહી શકાય. કે જે પગલું છે એની કરતાં એક ઇનિશિયેટિવ તમે આગળ લ્યો છો તો એ તમારી માટે સફળતા છે કે મેં આજના દિવસમાં કંઈક નવું કર્યું. તો ખરેખર આજનો આ જે પોડકાસ્ટ છે એ ખૂબ સારો રહ્યો અને આપની સાથે વાતચીત કરીને ઘણો આનંદ થયો. ઘણી બધી વસ્તુઓ જાણવા મળી, ઘણા બધા પર્સપેક્ટિવ હતા જે અમને અને અમારા દર્શકો છે એમને પણ ખરેખર વિચારવા જેવા લાગશે. પોડકાસ્ટના અંત ભાગની અંદર છેલ્લો સવાલ કે તમે અમારા દર્શકોને એક શું એવો સંદેશ આપવા માંગો છો? સૌ દર્શક મિત્રોને હું તો ખાસ કહેવા માંગુ છું કે મનુષ્ય જીવન છે એ માત્ર કોઈ એક વસ્તુ, પૈસા મેળવવા માટે નથી. મનુષ્ય જીવન છે એ આનંદમય જીવન જીવવા માટે છે. એટલે આનંદમય જીવનની પ્રાપ્તિ ત્યારે થશે કે જ્યારે આપણી પાસે જે કોઈ વસ્તુ, પદાર્થો, પરિવારજનો છે એનો આપણે પૂરેપૂરો આનંદ માણીએ. અને બીજું એક વસ્તુ એ છે, આનંદમય જીવન માટેની પ્રાપ્તિનો એક સીધો અને સરળ ઉપાય એ છે કે સૌની અંદર ગુણ જોતા શીખવું. આપણી પાસે જે કોઈ વસ્તુ કે વ્યક્તિ છે એનો જો આપણે ગુણ જોશું અને એ ગુણ આપણામાં ઉતારવા માટે પ્રયત્ન કરશું તો આપણે આનંદમય જીવન જીવી શકશું. એટલે જીવનના હર તબક્કે આનંદમય જીવન જીવી શકીએ એ તરફ આગળ વધવા માટે બીજી પણ એક નાનકડી વાત કરી દઉં. જીવનમાં આપણે ગમે તેટલી કાળજી રાખીએ, ગમે તેટલી મહેનત કરીએ તો પણ કાયમ માટે ક્યારેય સફળતા નહીં મળે. એટલે જેટલો સફળતાનો આનંદ મેળવીએ છીએ એટલો જ નિષ્ફળતાનો સ્વીકાર કરવાની પણ તૈયારી રાખીએ. નિષ્ફળતાને આપણે ઉત્સવ મનાવવાની જરૂર નથી. કોઈ વ્યક્તિ ઉત્સવ મનાવે, હમણાં જ મેં વાત કરી, એ અલગ વાત છે. પણ નિષ્ફળતામાં બિલકુલ નાસીપાસ ન થવું, તેનો સહજ સ્વીકાર કરવો. અત્યારે દિવસ છે તો 12 કલાક પછી રાત્રિ થવાની જ છે. દરિયા કિનારે છીએ, ભરતી આવી છે તો થોડી વાર પછી ઓટ થવાની જ છે. તો જીવનમાં આ સમગ્ર જીવન છે દ્વંદ્વનું બનેલું છે. સુખ દુઃખ, રાત દિવસ, તડકો છાંયડો, સફળતા નિષ્ફળતા, આ મળવાનું જ છે. બસ આ જીવનના દરેક તબક્કાને સાહજિકતાથી સ્વીકાર કરતા થઈ જશું એટલે જ આનંદમય જીવનની પ્રાપ્તિ થશે. તો તમામ દર્શક મિત્રોને બસ નાનકડો એક સંદેશ કે સરસ મજાનું મનુષ્ય જીવન મળ્યું છે. આટલી આધુનિક ભૌતિક સુવિધાઓની વચ્ચે જીવી રહ્યા છીએ ત્યારે આપણું જીવન આનંદમય બને. પ્રતિદિન ગઈકાલના દિવસ કરતાં આજનો દિવસ વધારે આનંદમય વીતે એવી સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ સરસ. ટૂંકા શબ્દોની અંદર ઘણું બધું તમે સમજાવી દીધું અને એની ઉપર બેસીને જ્યારે વિચારશું ત્યારે એમાંથી ઘણા બધા વિચારો આવશે અને એની ઉપર વર્ક પણ કરી શકાય. તો આ માયપોડ સ્ટુડિયો ટીમ છે તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે કે આજના પોડકાસ્ટની અંદર ઉપસ્થિત થઈ અને અમારા દર્શક મિત્રોને આટલું સારું નોલેજ છે એ શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપના માધ્યમથી અનેક દર્શકો સુધી દિલની વાત પહોંચાડી શકાણી અને દર્શક મિત્રો ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્નો મોકલશે તો તેના પર પણ આપણે ફરી પાછા મળીશું અને જરૂર વાત કરીશું. આભાર.